ચોથા મુદ્દાની વાત કરીએ તો રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ઉદ્યોગો પર આંતરરાષ્ટ્રીય તણાવની અસર દેખાવા લાગી છે। મધ્ય પૂર્વમાં વધતા સંકટ અને યુદ્ધ જેવી પરિસ્થિતિને કારણે ગેસ અને ઈંધણના ભાવમાં વધારો થયો છે, જેના કારણે ઉદ્યોગકારો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। ખાસ કરીને નિકાસ આધારિત ઉદ્યોગોને મોટો ઝટકો લાગવાની આશંકા વ્યક્ત થઈ રહી છે। સિરામિક અને એન્જિનિયરિંગ જેવા મોટા ઉદ્યોગોમાં ઉત્પાદન ખર્ચ વધતા બજારમાં મંદીની છાયા જોવા મળી રહી છે। કાચા માલ અને ઈંધણ મોંઘું થતા ઉદ્યોગકારો માટે ઉત્પાદન જાળવવું પડકારરૂપ બની ગયું છે। વેપારીઓનું કહેવું છે કે જો આ પરિસ્થિતિ લાંબા સમય સુધી ચાલુ રહેશે તો નાના અને મધ્યમ ઉદ્યોગો પર તેની ગંભીર અસર પડી શકે છે। આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિને કારણે સૌરાષ્ટ્રના માર્કેટમાં અનિશ્ચિતતા વધી ગઈ છે। હવે ઉદ્યોગકારો સરકાર પાસેથી રાહત અને નીતિગત સહાયની અપેક્ષા રાખી રહ્યા છે, જેથી વધતા ખર્ચ અને ઘટતા ઓર્ડર વચ્ચે ઉદ્યોગોને બચાવી શકાય। અને હવે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે જે નાના ઉદ્યોગો છે તે ક્યાંક ને ક્યાંક હવે આ યુદ્ધની અસરના કારણે બંધ થવાના આરે આવી ગયા છે અથવા તો બંધ થઈ ગયા છે। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના જોઈન્ટ સેક્રેટરી ઉત્સવ દોશી જોડાઈ ગયા છે। ઉત્સવભાઈ, જે મિડલ ઈસ્ટમાં યુદ્ધ ચાલી રહ્યું છે તેના કારણે સૌરાષ્ટ્રના ઉદ્યોગો પર ખાસ અસર પડી રહી છે, શું કહેશો? યુદ્ધ એ કોઈ પણ રીતે સારી બાબત તો નથી, અને જે રીતે આખી દુનિયા એક ઇકોસિસ્ટમ જે ચાલી રહી છે તેમાંથી જેમ એક ગાડીને ચલાવવા 4 પૈડા જોઈએ એવી રીતના એક પણ પૈડું ખોરવાઈ જાય તો વસ્તુઓ અને ગાડીઓ ન ચાલે, તેવી જ રીતને યુદ્ધને કારણે તમારી વાત સાચી છે કે અત્યારે એટલી મુશ્કેલીઓ લોકોને દેખાતી નથી, પણ જો આ યુદ્ધ લંબાશે તો આવનારા દિવસોમાં ચોક્કસ વસ્તુઓ વધારે મોંઘી અને અવેબિલિટી પણ અઘરી બની શકે, કારણ કે ટ્રાન્સપોર્ટનો મુખ્ય પાયાનો સ્તંભ જે છે ને એ પેટ્રોલ અને ડીઝલ છે। હવે એની જ અછત અને અવેબિલિટીઓમાં જો કપાત આવશે તો ચોક્કસથી મોંઘવારી અને વસ્તુઓ વધારે અઘરી થશે। ઉત્સવભાઈ, સિરામિક ઉદ્યોગ અને એન્જિનિયરિંગ ઉદ્યોગ પર ખાસ કરીને કેમ હવે અસર થઈ રહી છે? બેન, અત્યારે સૌથી પહેલા જોઈએ તો મોરબીમાં લોકોએ આઈ ગેસ 10 દિવસ થઈ ગયા કે ઇન્ડસ્ટ્રીએ ભેગા મળીને એક નિર્ણય લીધો કે અત્યારે ગેસની અછત છે અને દેશની સાથે ઊભા રહેવાનો સમય છે, તો લોકોએ એના ધંધાઓનું બલિદાન દઈ અને આ કામ કર્યું। સિમિલર મેનરમાં અમે જે ફિલ્ડમાં છીએ અત્યારે, તો અમે પ્લાસ્ટિકની ફિલ્ડમાં છીએ, અને પ્લાસ્ટિક જે છે એ ક્રૂડની ત્રીજી બાય પ્રોડક્ટ છે। એલપીજી, ગેસોલિન અને પછી પ્લાસ્ટિક સાગર જે નેફથામાંથી બને। તો અત્યારે ક્રૂડની જ અવેબિલિટી નથી, તો પેકેજિંગનું જે પ્લાસ્ટિક હોય, જે તમે દરેક વસ્તુઓ પ્લાસ્ટિકમાં જ પેક કરીને ખાતા હોય, તો એની અવેબિલિટી અત્યારે છે, લોકો જોડે સ્ટોક છે, એટલે અવેબિલિટી એટલે પણ અત્યારે સારી છે કે આપણી ઇકોસિસ્ટમ ઓવરનાઇટ તો ખોરવાઈ ના જ જાય। હા, પણ જો આવનારો સમય લાંબો ચાલશે તો સંકટ જરૂર આવશે। એટલે એવું ના કહી શકાય કે આજે બહુ સંકટમાં છીએ આપણે, જો આ લાંબુ ચાલશે તો બિલકુલ। ઉત્સવભાઈ, તેવું પણ કહેવાય રહ્યું છે કે હાલ માર્કેટમાં અનિશ્ચિતતા જોવા મળી રહી છે, તો અનિશ્ચિતતાની અસર હવે ઓર્ડર અને નિકાસ પર કેટલી પડી રહી છે? અત્યારે જે શિપિંગ લાઈનોનું જે થઈ રહ્યું છે, તો કન્સિડરિંગ ઇન્ડિયન ગવર્મેન્ટ, જે આપણને બધાને ન્યૂઝની જાણકારી છે જ કે આપણા 3 કન્ટેનરો આવ્યા, પણ એવું જરાય નથી કે ખાલી સ્ટ્રેટ ઓફ હોર્મઝ વાળો રસ્તો બંધ થવાને કારણે જ ધંધાઓ અટકી ગયા છે। બીજા ઘણા બધા રસ્તાઓ અત્યારે ખુલી પણ ગયા છે। હા, હાલ ફિલહાલ કન્ટેનરના ભાવ થોડા વધી ગયા છે, જે આવું ફોર્સ મેજર હોય તો થાય, પણ ઇન જનરલ હા, જો લાંબુ જેમ કીધું એમ કે અનિશ્ચિતતાઓનો એવી છે કે જો લાંબુ ચાલશે યુદ્ધ તો આ બધી જ વસ્તુઓમાં ઇફેક્ટ આવશે, પણ આજ ઘડીએ એવું કહેવાય કે આપણે 15 થી 20% જ ઇફેક્ટેડ છીએ। 80%, 85% વી આર ઓલ ડુઇંગ ગુડ। જી બિલકુલ ઉત્સવભાઈ, જોડાવા બદલ આપનો આભાર। ગેસ અને ઈંધણ મોંઘું થતા ઉત્પાદન ખર્ચ વધી ગયો છે અને સૌરાષ્ટ્રના ઉદ્યોગો પર લટકતી તલવાર જોવા મળી રહી છે। ત્યારે સિરામિક અને એન્જિનિયરિંગ ઉદ્યોગ પર મંદીની છાયા પણ લાગેલી જોવા મળી રહી છે, કારણ કે હવે જે ક્રૂડ ઓઇલની અછત અને જે ગેસની અછત છે તેના કારણે અનેક સેક્ટરો હવે પ્રભાવિત થયા છે।